કલ્પના કરો કે શહેરની વચ્ચોવચ્ચ એક બિલ્ડિંગમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ આવે, પાણીનો જોરદાર મારો ચલાવે અને આગ કાબૂમાં. આપણે સૌએ આવા દ્રશ્યો જોયા છે, પણ હવે એક બીજું દ્રશ્ય વિચારો. માઇલો સુધી ફેલાયેલું સૂકું ઘાસ, લણણી માટે તૈયાર ઊભો પાક. અહીં પણ આગ છે, પણ ફાયર બ્રિગેડની ગાડી કદાચ પહોંચી જ ન શકે. અને પાણી તો લગભગ નકામું છે. આ એક એવી આગ છે જેને બુઝાવવા માટે ક્યારેક આગનો જ ઉપયોગ કરવો પડે છે. અને આજ ગ્રામીણ આગનો સૌથી મોટો વિરોધાભાસ છે. આપણે તો હંમેશા એવું શીખ્યા છીએ કે આગને પાણીથી બુઝાવવાની, પણ અહીં નિયમો તદ્દન અલગ છે. અહીં લડાઈ આગને ઓલવવાની છે જ નહીં, પણ એને જીવિત રહેવા માટેનું જે ભોજન છે, એટલે કે ઈંધણ, એ આપવાનું બંધ કરવાની છે. તો ચાલો આજે આ જ વિરોધાભાસને સમજીએ. ગ્રામીણ આગમાં એવું તો શું છે જે તેને આટલી અલગ અને ખતરનાક બનાવે છે? તે પવનની ગતિએ કેવી રીતે દોડે છે, અને સૌથી અગત્યનું, જ્યાં પાણી અને સાધનો ઓછા હોય ત્યાં તેને રોકવાની ચાવી શું છે? ચાલો આની ઊંડાણપૂર્વક વાત કરીએ. શરૂઆત એકદમ મૂળભૂત વાતથી કરીએ. આપણે શાળામાં પેલો ફાયર ટ્રાયેંગલ એટલે કે આગના ત્રિકોણ વિશે ભણ્યા છીએ. ઈંધણ, ઓક્સિજન અને ગરમી, આ ત્રણેય ભેગા થાય એટલે આગ લાગે. પણ ગ્રામીણ વિસ્તારોમાં તો આ ત્રિકોણ જાણે હંમેશા તૈયાર જ હોય છે. બિલકુલ. તમે ઉનાળામાં ગુજરાતના કોઈ પણ ખેતરનું દ્રશ્ય તમારી આંખ સામે લાવો. ઈંધણ તરીકે સૂકો પાક અને ઘાસ માઇલો સુધી પથરાયેલું છે. હા, ખુલ્લો વિસ્તાર હોવાથી ઓક્સિજનનો પ્રવાહ તો સતત અને ભરપૂર છે. અને ગરમી? તે તો હોય જ. 40 ડિગ્રીનું તાપમાન અને સૂર્યનો તાપ. બરાબર. આખું ખેતર એક રીતે તો આગ લાગવા માટે જાણે તૈયાર જ બેઠું છે. ત્રણેય ખૂણા તૈયાર છે. માત્ર એક નાનકડા તણખાની રાહ જોવાઈ રહી છે. અને જેવો એ તણખો મળે પછી આગનો સૌથી મોટો સાથી, અને આમ કહીએ તો આપણો સૌથી મોટો વિલન મેદાનમાં આવે છે, પવન. તમે એને વિલન કહ્યો એ એકદમ બરાબર છે. આપણને કદાચ અંદાજ પણ નથી કે સામાન્ય લાગતો પવન કેટલો વિનાશક બની શકે. માત્ર 10-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન પણ આગની ગતિને 5 ગણી વધારી શકે છે. 5 ગણી? હા. અને સૂકા ઘાસમાં લાગેલી આગ તો ક્યારેક 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. 25 કિલોમીટર પ્રતિ કલાક? એટલે કે એક સારો દોડવીર જે ગતિથી દોડે એના કરતાં પણ વધુ ઝડપથી આગળ વધે છે. મતલબ કે તમે એની આગળ ભાગી પણ ન શકો. સાચી વાત છે. અને ફેલાય પણ અલગ અલગ રીતે. સૌથી સામાન્ય પ્રકાર જે છે એ છે સરફેસ ફાયર, જે જમીન પર પથરાયેલા ઘાસ અને પાંદડાને બાળતી આગળ વધે છે. પણ એનાથી વધુ ખતરનાક પ્રકારો પણ છે. અચ્છા, જેમ કે? બીજો પ્રકાર છે ગ્રાઉન્ડ ફાયર. આ આગ જમીનની ઉપર નહીં પણ નીચે સળગે છે. નીચે? હા, જમીનની નીચે. સૂકા પાંદડા, મૂળિયા અને જમીનમાં જે કાર્બનિક પદાર્થો હોય એમાં એ ધીમે ધીમે ધુમાડા વગર સળગતી રહે છે. તમને એવું લાગે કે આગ બુઝાઈ ગઈ છે, પણ એ અંદરને અંદર જીવિત હોય અને અચાનક થોડે દૂર જઈને ફરી ભડકો કરે. એક મિનિટ, આ તો કોઈ હોરર ફિલ્મ જેવું લાગે છે કે જમીનની નીચે આગ છુપાઈને આગળ વધે છે. પણ તમે કહ્યું કે આનાથી પણ વધુ ખતરનાક કંઈક છે. હા, ત્રીજો અને સૌથી વિનાશક પ્રકાર એ છે ક્રાઉન ફાયર. આ તો જાણે આગ પોતે ધ ફ્લોર ઇઝ લાવાની રમત રમતી હોય એવું છે. મતલબ? એ જમીનને અડતી જ નથી. પવનને કારણે એ સીધી એક ઝાડની ટોચ પરથી બીજા ઝાડની ટોચ પર કૂદકા મારે છે અને આખા જંગલને મિનિટોમાં સળગાવી દે છે. એને કાબૂમાં લેવી લગભગ અશક્ય છે. આ બધું જાણ્યા પછી એ સવાલ થાય કે આટલી વિનાશક આગની શરૂઆત એ થાય છે કેવી રીતે? શું આ બધી કુદરતી ઘટનાઓ છે? અને અહીં જ સૌથી આમ કહીએ તો ચોંકાવનારી વાત આવે છે. લગભગ 80%. 80%? હા, 80% ગ્રામીણ આગ માનવ સર્જિત હોય છે. અને આ કોઈ મોટી ઔદ્યોગિક દુર્ઘટનાઓ નથી હોતી. તો પછી? કેવી ભૂલો? રોજિંદી નાની ભૂલો અને બેદરકારીનું પરિણામ. જેમ કે સળગતી બીડી કે સિગરેટનું ઠૂંઠું બસ ગાડીમાંથી બહાર ખેતરમાં ફેંકી દીધું. અચ્છા. પાક લીધા પછી જે અવશેષો વધે, જેને આપણે પરાળી કહીએ છીએ, એને સળગાવવી અને પછી પવન આવતા એ કાબુ બહાર જતી રહે. બરાબર. ખેતરમાં રસોઈ કરવા માટે સળગાવેલો ચૂલો ધ્યાન બહાર જતો રહે. મધપુડામાંથી મધ કાઢવા માટે કરેલો ધુમાડો. આ બધું ખૂબ સામાન્ય લાગે છે, પણ પરિણામ ભયાનક હોય છે. અને કોઈ ટેકનિકલ કારણો પણ ખરા, જેમ કે ટ્રેક્ટર કે વીજળીના તાર?
ચોક્કસ. ટ્રેક્ટરનું જે ગરમ સાયલેન્સર હોય એમાંથી નીકળતો એક નાનકડો તણકો પણ સૂકા ઘાસના ઢગલાને સળગાવી શકે છે. વીજળીના થાંભલા પરના તાર એકબીજા સાથે અથડાય અને તેમાંથી તણખા ઝરે એ પણ એક મોટું કારણ બને છે. કુદરતી કારણો પણ છે, જેમ કે વીજળી પડવી કે સૂકા વાંસનું ઘર્ષણ થવું, પણ એ પ્રમાણમાં ઘણા ઓછા છે. એટલે આનો સીધો અર્થ એ થયો કે 80% દુર્ઘટનાઓ એવી છે જેને માત્ર થોડી સાવચેતીથી ટાળી શકાય છે. નિયંત્રણ તો આપણા હાથમાં જ છે. બિલકુલ. આટલી ઝડપથી ફેલાતી આગ એ પાછળ કેવી તબાહી છોડી જતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એ માત્ર પાકને જ નથી બાળતી, ખરું ને? ના, બિલકુલ નહીં. એની અસર ખાલી પાક બળી ગયો ત્યાં પૂરી નથી થતી. એની અસર તો આવનારા વર્ષો સુધી જમીન અને લોકોના જીવન પર રહે છે. તાત્કાલિક નુકસાન તો દેખીતું જ છે. ઊભો પાક, ટ્રેક્ટર, પાણીની પાઇપલાઇન, પશુઓ માટેનો ઘાસચારો, બધું જ રાખ. ઘણીવાર માણસો પણ દાઝી જાય છે અથવા ધુમાડામાં ગુંગળાઈને મૃત્યુ પામે છે. અને પશુઓનું શું? એ તો બંધાયેલા હોય, ભાગી પણ નથી શકતા. એ સૌથી કરુણ દ્રશ્ય હોય છે. તબેલામાં બંધાયેલા પશુઓ ઘણીવાર જીવતા બળી જાય છે. પણ અહીં એક ઓછી જાણીતી પણ ગંભીર અસર છે, અને એ થાય છે જમીન પર. આગ જમીનની ઉપરની સપાટીને એટલી ગરમ કરી દે છે કે તેમાં રહેલા નાઇટ્રોજન જેવા પોષક તત્વો અને પાક માટે જરૂરી લાખો સૂક્ષ્મ જીવાણુઓ એ નાશ પામે છે. એટલે કે જમીન એક રીતે કહીએ તો મૃત થઈ જાય છે. બરાબર. એની ફળદ્રુપતા પાછી આવતા વર્ષો લાગી જાય છે. એટલે નુકસાન માત્ર એક સિઝનનું નથી, પણ આવનારી ઘણી સિઝનનું છે. અને આ આખી પરિસ્થિતિ ફાયર સર્વિસ માટે પણ એક દુષ્સ્વપ્ન જેવી છે. કેમ? કારણ કે શહેરી આગ બુઝાવવા માટે એમની પાસે જે તાલીમ અને સાધનો હોય છે તે અહીં ઘણા ઓછા કામ લાગે છે. એવું કેમ? મુખ્ય પડકારો શું છે એમના માટે? તમે જ વિચારો, ગામડામાં સાંકડા કાચા રસ્તા પર 20,000 લીટર પાણી ભરેલું ફાયર બ્રિગેડનું વાહન કેવી રીતે ખેતરની અંદર પહોંચે? સાચી વાત છે. શહેરોની જેમ ઠેર ઠેર પાણીના હાઇડ્રન્ટ નથી હોતા. તળાવ કે નહેર કદાચ માઇલો દૂર હોય છે. અને આ બધાની ઉપર પેલો આપણો વિલન પવન. હા, સતત દિશા બદલતો પવન. એ આગને કઈ દિશામાં લઈ જશે તે કહેવું જ મુશ્કેલ હોય છે. આ જ કારણે તેમની વ્યૂહરચના સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અને અહીં જ આપણે શરૂઆતમાં જે વિરોધાભાસની વાત કરી હતી તે મુદ્દો આવે છે કે આટલા પડકારો વચ્ચે વ્યૂહરચના શું હોય? વ્યૂહરચના એ છે કે આગ સાથે સીધી લડાઈ કરવાનું ટાળવું. ગ્રામીણ આગના 90% કેસોમાં મુખ્ય હેતુ આગ બુઝાવવાનો હોતો જ નથી. તો શું હોય છે? તેને ફેલાતી અટકાવવાનો, એને એક ચોક્કસ વિસ્તારમાં ઘેરી લેવાની હોય છે. ફાયર સર્વિસ આને કન્ટેનમેન્ટ કહે છે. એટલે કે આગને મારવી નહીં, પણ એને ભૂખે મારવી. એકદમ સાચું. કારણ કે ખુલ્લા વિસ્તારમાં ઈંધણ એટલું બધું હોય છે કે પાણીથી તેને સંપૂર્ણપણે બુઝાવવું લગભગ અશક્ય અને અવ્યવહારુ છે. એટલે વ્યૂહરચના એ હોય છે કે આગ જે દિશામાં જઈ રહી છે તેના રસ્તામાંથી ઈંધણ જ હટાવી દો. આ માટે પાણી વગર અથવા ઓછા પાણીથી કામ કરતી પદ્ધતિઓ વપરાય છે. જેવી કે? સૌથી સાદી પદ્ધતિ છે બીટર પદ્ધતિ, જેમાં લાંબા દંડા સાથે બાંધેલી લીલી ડાળીઓ કે રબરના પટ્ટાથી નાની આગને ઝાપટ મારીને ઓલવવામાં આવે છે. બીજી છે સ્મધરિંગ, એટલે કે આગ પર માટી કે રેતી નાખીને તેનો ઓક્સિજન સપ્લાય કાપી નાખવો. અને આ તો નાની આગ માટે થયું. મોટી આગ માટે? મોટી આગ માટે સૌથી અસરકારક ઉપાય છે ફાયર લાઇન બનાવવી. આગ જે દિશામાં આગળ વધી રહી છે તેની સામે લગભગ 50-100 ફૂટ દૂર ટ્રેક્ટર વડે જમીન ખેડી નાખવામાં આવે છે. આ ખેડેલી જમીન એક ખાલી પટ્ટા જેવું કામ કરે છે. આગ જ્યારે ત્યાં પહોંચે ત્યારે તેને આગળ વધવા માટે પેલું ઘાસરૂપી ઈંધણ જ મળતું નથી અને એ ત્યાં જ અટકી જાય છે. બરાબર. એટલે તમે પેલા વિલન એટલે કે પવનનો રસ્તો જ કાપી નાખો છો. અને એક બેકફાયરિંગ પદ્ધતિની પણ વાત સાંભળી છે. મને એ ક્યારેય સમજાતું નથી. આગને રોકવા માટે તમે સામેથી આગ લગાવો, આ તો પાગલપન જેવું લાગે છે. આ કામ કેવી રીતે કરે છે? ના, આ પાગલપન નથી, પણ ખૂબ જ ગણતરીપૂર્વકનું પગલું છે. અને એ પણ કહી દઉં કે તે માત્ર નિષ્ણાતો જ કરી શકે છે. આમાં ફાયર ઓફિસર પવનની દિશા અને ગતિનો અભ્યાસ કરીને મુખ્ય આગની સામે સુરક્ષિત અંતરે નિયંત્રિત રીતે એક નાની આગ લગાવે છે. અચ્છા.
આ નાની આગ મુખ્ય આગ તરફ આગળ વધે છે અને વચ્ચેના ઘાસને બાળી નાખે છે. જ્યારે પેલી વિકરાળ આગ ત્યાં પહોંચે છે ત્યારે તેને આગળ વધવા માટે કોઈ બળતણ જ નથી મળતું અને તે આપોઆપ ઓલવાઈ જાય છે. ગજબ. હા, આ એક પ્રકારની આગથી આગને કાપવાની સર્જિકલ સ્ટ્રાઇક છે. અદ્ભુત. આ બધી પદ્ધતિઓ તો આગ લાગ્યા પછીની થઈ. પણ આપણે એ 80% આંકડા પર પાછા જઈએ. જો મોટાભાગની આગ માનવ સર્જિત છે તો તેને રોકવા માટેના ઉપાયો પણ આપણા હાથમાં જ હોવા જોઈએ. ચોક્કસ. અને અહીં જ સામુદાયિક જાગૃતિ અને પૂર્વ તૈયારી સૌથી મોટું હથિયાર બને છે. વ્યક્તિગત સ્તરે ખેડૂતો વીજળીના તાર નીચે કે ટ્રાન્સફોર્મર પાસે સૂકું ઘાસ જમા ન થવા દે. બરાબર. પોતાના ઘરમાં કે તબેલામાં પાણી ભરેલો ડ્રમ, રેતીની ડોલ અને શક્ય હોય તો એક નાનું અગ્નિશામક યંત્ર તૈયાર રાખે. આ બધી નાની પણ જીવનરક્ષક વસ્તુઓ છે. અને સામુદાયિક સ્તરે મતલબ આખું ગામ શું કરી શકે? સૌથી મહત્વપૂર્ણ અને સૌથી અસરકારક ઉપાય છે ફાયર બ્રેક. ફાયર બ્રેક. હા, આનો અર્થ છે કે દરેક ખેડૂતે પોતાના ખેતરની ચારે બાજુ 10 થી 20 ફૂટ જેટલી જમીન ખાલી રાખવી અથવા તેને ખેડી નાખવી. આ ખાલી પટ્ટી એક રક્ષણાત્મક દિવાલ જેવું કામ કરે છે. એટલે જો બાજુના ખેતરમાં આગ લાગે તો પણ? તો પણ આ ફાયર બ્રેક તેને તમારા ખેતરમાં પ્રવેશતા રોકે છે. જો દરેક ગામ આ નિયમનું પાલન કરે તો આગને એક ખેતરથી બીજા ખેતરમાં ફેલાતી જ અટકાવી શકાય. અને માની લો કે આટલી સાવચેતી પછી પણ જો આગ લાગી જ જાય તો એ કટોકટીની પહેલી થોડી મિનિટોમાં શું કરવું જોઈએ? સૌથી પહેલું કામ ગભરાયા વગર 101 નંબર પર ફોન કરીને ફાયર બ્રિગેડને સ્પષ્ટ માહિતી આપવી. આગ ક્યાં લાગી છે, કેટલી મોટી છે અને ત્યાં પહોંચવાનો રસ્તો કયો છે. બીજું, હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં રહેવાનો પ્રયાસ કરવો, જેથી ધુમાડો અને ગરમી તમારાથી દૂર રહે. અને સૌથી પહેલા જો તબેલામાં પશુઓ બંધાયેલા હોય તો તેમને છોડી મૂકવા અને ઘરની વીજળીની મેઇન સ્વિચ બંધ કરી દેવી. તો આજની આ આખી ચર્ચાનો સાર એ જ છે કે ગ્રામીણ આગ એ માત્ર આગ નથી પણ એક કુદરતી બળ છે જેના નિયમો પવન અને જમીન નક્કી કરે છે. અને તેની સામે જીત તેને તાકાતથી બુઝાવવામાં નથી પણ બુદ્ધિથી તેને ઘેરી લેવામાં અને તેનો માર્ગ રોકવામાં છે. બિલકુલ. આ લડાઈ માત્ર ફાયર બ્રિગેડની નથી પણ સમગ્ર સમુદાયની છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક લેવાયેલા સાદા પગલાં જેમ કે માટી નાખવી કે ટ્રેક્ટરથી ફાયર લાઇન બનાવવી એ દૂરથી આવતી મોટી મદદ કરતાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે. પૂર્વ તૈયારી જ અહીં બચાવની ગેરંટી છે. અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો. ફાયરમેન માટે સૌથી ખતરનાક આગ કોઈ હોય ને તો તે શહેરની ગગનચુંબી ઇમારતની આગ નથી પણ સૂકા ઘાસની આગ. સાચી વાત છે. કારણ કે તેમાં ફ્લેશ ફાયર એટલે કે આંખના પલકારામાં આગ ભભૂકી ઉઠવાનું અને પવનને કારણે ઘેરાઈ જવાનું જોખમ સૌથી વધુ હોય છે. આ આપણને વિચારવા પ્રેરે છે કે આપણે હંમેશા પ્રકૃતિને કાબૂમાં લેવાની કોશિશ કરીએ છીએ. પણ શું ગ્રામીણ આગ આપણને એ નથી શીખવતી કે કેટલીકવાર સૌથી મોટી શક્તિ પ્રકૃતિ સાથે સીધી લડાઈ કરવામાં નહીં પરંતુ તેના માર્ગમાંથી હટી જવામાં અને તેના બળને દિશા આપવામાં છે?